દેશભરમાં તાજેતરમાં જે મુદ્દો સૌથી વધુ ચર્ચાએ ચડ્યો હતો અને તે હતો તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો. આ પ્રસાદમાં જે મિલાવટના દ્રશ્યો સામે આવ્યા હતા તે બાદ હવે ઝી 24 કલાકની ટીમ પહોંચી છે સોમનાથ મંદિરમાં, જ્યાં ચુસ્ત નિયમો સાથે પ્રસાદ બનાવવામાં આવે છે. લોકોમાં પ્રસાદની શુદ્ધતાને લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા, ત્યારે ટ્રસ્ટના પ્રસાદ નિર્માણ ગૃહમાં પ્રવેશનાર તમામ લોકો અને કર્મચારીઓ માટે ચુસ્ત નિયમો અનુસરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યાં લોટ ગૂંથવા માટે આધુનિક મશીનનો ઉપયોગ કરાય છે, સાથે જ મોહનથાળના ટુકડા કરવા પણ નિયત માપના ડિઝાઇન કરેલા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. લાડુ બનાવવાવાળા કર્મચારીઓ પણ પ્લાસ્ટિક ગ્લોવ્સ અને હેરકેપ તેમજ માસ્ક પહેરીને લાડુ નિર્માણ કરે છે. આ મિનિમમ હ્યુમન ઇન્ટરફિયરન્સથી અને પ્રસાદને કોઈ પણ કર્મચારીનો સ્પર્શ ન થાય તે રીતે સ્વચ્છતાની કાળજી રાખી પ્રસાદ નિર્માણ થાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રસાદ માટેના રાશનમાં વપરાતી ખાંડ અને લોટ પણ એ ગ્રેડની જ વાપરે છે, જે પ્રસાદની ગુણવત્તાને વધુ ઉત્તમ બનાવે છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી, પરંતુ તાજેતરમાં તિરુમાલામાં જે પ્રસાદની અંદર અખાદ્ય પદાર્થોનું મળવું, આ એક દરેક શ્રદ્ધાળુના મનની અંદર શંકા ઉપજાવનાર બન્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર, કે જે મંદિર શ્રદ્ધા અને આસ્થાનું વર્ષોથી કેન્દ્ર રહ્યું છે, ત્યારે સોમનાથની અંદર પ્રસાદ કઈ રીતે બને છે તે બાબતે પણ વિશેષ વિશ્લેષણ કરવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટની જ્યારે ઝી મીડિયાની ટીમે મુલાકાત લીધી ત્યારે જોવા મળ્યું કે સોમનાથ ટ્રસ્ટ ખૂબ જ ચોકસાઈપૂર્વક પોતાના જે રસોડા છે તેની અંદર ઓછામાં ઓછા માનવના સ્પર્શથી પ્રસાદ બને ત્યાં સુધીની જે તકેદારી છે તે લઈ રહ્યું છે. અમૂલના શુદ્ધ ઘીનું ટેસ્ટિંગ બાદ જ તેનો પ્રસાદમાં ઉપયોગ થાય છે અને પ્રસાદનું પણ ગુજરાત લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવાય છે. ત્યારે સોમનાથ આવનાર શ્રદ્ધાળુઓ નિસંકોચપણે સોમનાથ દાદાનો પ્રસાદ આરોગી શકે તેવી વ્યવસ્થા સોમનાથમાં જોવા મળી છે. કૌશલ જોશી, ઝી 24 કલાક, સોમનાથ.